ત્યારે હવે આપણે ધીરે ધીરે પાછી શરૂઆત કરી દઈએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે છોકરાઓ સવર્ગ સંયોજનો છે એમાં થિયરીમાં પૂછી શકાય એવા અને સાથે સાથે એમસીક્યુમાં પૂછી શકાય એવા ટોપિકની આજે ચર્ચા કરવી છે. તો આ થિયરીની જો આપણે વાત કરીએ અથવા એમસીક્યુની જો વાત કરીએ તો એના માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, જેને આપણે નામ આપશું છોકરાઓ પ્રકાશીય સમઘટકતા. તો આજે આપણે આ પ્રકાશીય સમઘટકતા જે છે એની શરૂઆત જે છે એ શરૂઆત કરશું. પણ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને જરાક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચાલો તો આજનો આપણે કાર્યક્રમ જે છે એ હવે સ્ટાર્ટ કરીએ. પ્રકાશીય સમઘટકતાની છોકરાઓ ચર્ચા કરીએ તો આવી રીતે સમજાવશું. જો કે ભાઈ આ આખી વાત જે છે એ શરૂ ક્યાંથી થઈ હતી, તો આના માટે થઈને આપણે એક સ્પેશિયલ નાનકડો એવો લેક્ચર લીધેલો હતો, કિલેટ સંકીર્ણ સંયોજનો એટલે શું. તો આપણે કિલેટની અંદર આની ચર્ચા કરેલી. જો પહેલા આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ જ્યારે ધાતુ આયન, જ્યારે છોકરાઓ સાંભળતા રહેજો, ધાતુ આયન બહુ ચાયલાના બહુદંતીય લિગેન્ડ સાથે જોડાય, બહુદંતીય લિગેન્ડ સાથે જોડાય કેવા પ્રકારના સંયોજન બનાવશે? ચક્રીય સંયોજન બનાવશે. જો ભાઈ ચક્રીય સંકીર્ણ સંયોજનો બનાવે છે. આજે ચક્રીય સંયોજન જે બનવાનું છે ને છોકરાઓ, ચક્રીય, એને આપણે નામ આપશું કિલેટ સંકીર્ણ સંયોજન. એને શું આપશું આપણે નામ? કિલેટ સંકીર્ણ સંયોજન જે છે એના તરીકે દર્શાવશું. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. જો તો પહેલા આપણે માત્ર ને માત્ર વાત શેની કરી છે કે જ્યારે ધાતુ આયન બહુદંતીય લિગેન્ડ સાથે જોડાઈને ચક્રીય સંકીર્ણ સંયોજન બનાવે છે, આને આપણે કહેવાનું છે કિલેટ સંકીર્ણ સંયોજન. હવે શું કહેશું છોકરાઓ? તો કે ભાઈ હવે આપણે એના પછી આવી રીતે સમજાવશું કે ભાઈ આ કિલેટ અમથી અમથા બનાવ્યા છે તો કે ના, કિલેટની કંઈક એવી ખાસિયત છે. શું છે ભાઈ કિલેટની કંઈક એવી ખાસિયત? તો જો આપણે આવી રીતે સમજાવશું, કિલેટ સંકીર્ણ સંયોજનો, કિલેટ સંકીર્ણ સંયોજનો પોલારીમીટર સાધનમાં, પોલારીમીટર સાધનમાં શું કરે છે? તો કે ભાઈ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરે છે. છોકરાઓ શું કરે છે? ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરે છે. હવે જેવા સંકીર્ણો છે એ આવા ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરતા હોય એને શેના તરીકે દર્શાવાય? તો આવા ઘટકોને દર્શાવવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તરીકે અથવા સંકીર્ણ સંયોજનો તરીકે. અહીંયા આપણે વાત કરી કે કિલેટ સંકીર્ણ છે એ કોણાવર્તન કરે છે, એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ આવો થયો, એટલે કે કિલેટ સંકીર્ણ સંયોજન, કિલેટ સંકીર્ણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. એનો મતલબ શું થયો છોકરાઓ? કિલેટ સંકીર્ણ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. હવે આ પ્રકાશ ક્રિયાશીલ શબ્દ વાપરો ને એટલે આગળ એમાં ઉમેરશું. આનો મતલબ શું થાય?
તો એનો મતલબ આવો થાય, તેમના પ્રતિબિંબ, છોકરાઓ તેમના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. છોકરાઓ અહીંયા જે આપણે શબ્દ આપ્યો ને કે અધ્યારોપિત થતા નથી, એ અધ્યારોપિતનો મતલબ થશે બંધ બેસતા નથી. ગુજરાતીમાં આપણે કાઉન્સમાં લખી જ નાખીએ, બંધ બેસતા નથી. એનો મતલબ આપણે એકબીજા ઉપર આમ બેહાડવા જઈએ તો એ બેહવાના નથી, એટલે એકબીજા ઉપર બંધ બેસતા નથી. રેડી? ચાલો, તો હવે આની ખાસિયતને પાછા આપણે સમજાવીએ કે ભાઈ અહીંયા જે આપણે અલગ અલગ પ્રકારના જે છે એ વાક્યો લખી નાખ્યા, તો આનો મતલબ શું થશે? તો હવે આપણે જે આ શબ્દ વાપર્યો છે ને પોલારીમીટર સાધન, તો એમાં એની ગોઠવણી, એની વર્તણૂક કેવી છે એ સમજાવો. ચાલો, અહીંયા આપણે શું લખશું? તો કે જો અહીંયા આપણે આવી રીતે લખશું, પોલારીમીટર સાધનમાં. છોકરાઓ આજે ઓલો ધ્રુવીભૂત પ્રકાશ છે ને, એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન, ચલો આ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન બે દિશામાં થશે. કેટલી દિશામાં થશે છોકરાઓ? બે દિશામાં થશે. હવે જો બે દિશા કઈ કઈ છે ને એ આપણને ખબર છે. જો પહેલા હું શું લખું છું સાંભળજો કે ભાઈ આ પોલારીમીટર સાધનમાં તમે કિલેટ સંકીર્ણનું દ્રાવણ ભરી દો તો આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બે દિશામાં થશે. કાં તો જમણી બાજુએ, જો જમણી બાજુએ કોણાવર્તન થાય તો આપણે આને સરસ મજાનું નામ આપેલું. છોકરાઓ શું નામ આપેલું? દક્ષિણ ભ્રમણીય. શું નામ આપેલું છોકરાઓ? દક્ષિણ ભ્રમણીય. બરાબર છે? આ દક્ષિણ ભ્રમણીયનો મતલબ થાય ડેક્સ્ટ્રો. શું થાય છોકરાઓ? આનો મતલબ થાય ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો હોય તો એને ડી વડે દર્શાવાય અને ડીનો મતલબ થશે પોઝિટિવ કોણાવર્તન. કેવું છોકરાઓ? પોઝિટિવ કોણાવર્તન. આવી રીતે. બીજી શક્યતા કઈ છોકરાઓ? તો કે જો હું બીજી શક્યતાની વાત કરું તો આવી રીતે કે કાં તો આનું કોણાવર્તન કેવું થાય? ડાબી બાજુએ થાય. ડાબી બાજુનો મતલબ શું થઈ જાય છોકરાઓ? વામ ભ્રમણીય. જો ભાઈ આનો મતલબ શું થઈ જાય? વામ ભ્રમણીય. આ વામ ભ્રમણીયનો મતલબ થાય લીવો. શું થાય છોકરાઓ? લીવો. લીવો એલ જે છે એ આપણને નેગેટિવ મૂલ્ય દર્શાવે છે. પણ હવે આપણે જમણી બાજુની વાત કરીએ કે હવે આપણે ડાબી બાજુની વાત કરીએ, આ બેયનો મતલબ શું થયો? તો કે ભાઈ તમે ડાબી બાજુની વાત કરો કે જમણી બાજુની વાત કરો, બેયનો મતલબ આવો થશે કે હવે આ કેવા છે? તો કે હવે આ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે આ કેવા છે છોકરાઓ? તો કે હવે આ પ્રકાશ ક્રિયાશીલ છે. અને એમાં પણ આપણે આગળ ઉપર સમજાવેલું છે કે ડેક્સ્ટ્રો વત્તા લીવોની જે જોડી હોય ને, જોડી, એને બોલવામાં આવે છે ઇનાન્શિયોમર્સ. શું બોલવામાં આવે છે છોકરાઓ? ઇનાન્શિયોમર્સ ની જોડ તરીકે દર્શાવવામાં આવે છે. જો એને શેના વડે દર્શાવવામાં આવે છે? ઇનાન્શિયોમર્સની જોડ. એટલે આ બંને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે. હવે અહીંયા જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે એને દર્શાવવાની રીતની વાત કરીએ, એટલે આપણે એને સમજાવવું તો પડશે પાછું. ચાલો તો સમજાવવા માટે એક ઉદાહરણ લઈએ. આવી રીતે છોકરાઓ સાંભળજો. ક્રોમિયમ En 3 વખત +3. જો આવી રીતે ક્રોમિયમ En 3 વખત +3. પેલું કામ કરીએ, એનું IUPAC નામ લખી નાખીએ. લાલા IUPAC નામ લખશું. એનો મતલબ એમ થયો કે હું લખીશ, બરોબર ને? તો આનું મારે જો IUPAC નામ લખવું હોય તો શું લખાય છોકરાઓ? ટ્રીસ કાઉન્સની અંદર ઇથેન 1,2-ડાયેમાઇન. એ આવી રીતે જો છોકરાઓ, કેવી રીતે? આવી રીતે
ટ્રીસ ઇથેન 1,2 ડાયેમાઇન. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આપણો ભાઈબંધ છે ક્રોમિયમ. કેટલો વીજભાર ધરાવે છે? 1, 2 ને 3 આયન. શું આવશે છોકરાઓ? 1, 2 ને 3 આયન. આવી રીતે. હવે આને જે દર્શાવવાની રીત છે ને સૌથી અગત્યની, બહુ જ અગત્યની વાત છે કે આને તમે દર્શાવશો કઈ રીતે. તો એ દર્શાવવા માટે થઈને આપણે શું કરશું? તો કે ભાઈ એને દર્શાવવા માટે થઈને પહેલાં તો હું જાણે અહીંયા વચ્ચે અરીસો મૂકી દઈશ. ચલો ભાઈ, અહીંયા મારે શું લખી નાખવું છે? અરીસો. અહીંયા આપણે અરીસો દર્શાવી દીધો છે. હવે તો કે હવે આનું જો બંધારણ દેખાડીએ. છોકરાઓ સાંભળજો, પેલું શું કરવાનું? તમારે આમ ખૂણો પાડી દેવાનો અને માથે +3 લખી નાખવાનું. આનો મતલબ મોટો કાઉન્સ જ થાય. આનો મતલબ શું થાય? મોટો કાઉન્સ જ થાય. આને પણ મોટો કાઉન્સ જ કહેવાય. રેડી છે? રેડી છે. અહીંયા જો હાલો હું લખી નાખું છું ક્રોમિયમ. 6 તીર લાવવાના છે છોકરાઓ. કેટલા તીર? 6. હામેની બાજુએથી. કેવી બાજુએથી? હામેની બાજુએથી. જો દેખાય છે 6. ચલો ભાઈ, અહીંયા પણ શું આવશે? CR 1, 2, 3, 4, 5 અને 6. જો અહીંયા પણ 6 તીર આપણી પાસે આવી ગયા. હવે હું શું કરવાનો છું? સાંભળજો, મારે ઈયનને દર્શાવવા માટેની રીત દેખાડવી છે. 2 રીત છે. બંને રીત મેં ક્લેટ વાળા વિડીયોમાં કીધેલું છે કે તમે અહીંયા NH2 NH2 CH2 CH2 આવી રીતે કરી શકો અને પતંગિયા પણ બનાવી શકો. રેડી? તો હું શું કરવાનો છું? અહીંયા, અહીંયા અને અહીંયા ઈયન લખી નાખીશ. આ 3 જગ્યાએ મારે શું કરવું છે? ઈયન જે છે એ ઈયનને દર્શાવી દેવું છે. જો પહેલાં હું ઈયન અહીંયા દર્શાવું છું. સાંભળજો, એક વખત અહીંયા આવશે, એક વખત અહીંયા આવશે અને એક વખત અહીંયા આવશે. પ્રતિબિંબનો મતલબ એવો થાય જેવું અહીંયા દેખાય છે એવું જ સામે દેખાવું જોઈએ. એટલે કે અહીંયા, અહીંયા, અહીંયા. તો એક ઈયન મારે ક્યાં દર્શાવવાનો? અહીંયા. એક ઈયન દર્શાવવાનો અહીંયા અને એક ઈયન દર્શાવવાનો અહીંયા. એટલે હવે આ પ્રતિબિંબ બની ગયા. જો તો હવે આ બધાની પાંખું જોડી દો. ચાલો જો એ આવી રીતે, આવી રીતે. અહીંયા જોવો જોઈએ જરાક, એ આવી રીતે અને અહીંયા પણ આવશે છોકરાઓ આવી રીતે. જો એ આ પતંગિયું બનાવી નાખ્યું મેં. જેવું પતંગિયું અહીંયા બનાવ્યું કે નહીં એવું ને એવું પતંગિયું આ બાજુએ પણ બનવું જોઈએ. આવી રીતે છોકરાઓ. કેવી રીતે? આવી રીતે. એ આમ. તો હવે આપણને આ જે 2 બંધારણો પ્રતિબિંબ વાળા મળે છે, આ બંને જે છે એ ભાઈબંધના નામની વાત કરવી પડશે. તો કે એક બાજુના બંધારણને આપણે જાતે ધારી લઈએ કે આ ડેક્સ્ટ્રો છે. બરાબર? આ કેવું છે છોકરાઓ? ડેક્સ્ટ્રો. એટલે કે ડી એટલે કે પોઝિટિવ. આ મેં ધારેલું છે ભાઈ, આવું હોય નહીં. આપણે આનું દ્રાવણ બનાવવું પડે અને પોલારીમીટરમાં નાખવું પડે, પણ આપણે ધારી લીધું કે આ ડેક્સ્ટ્રો છે. એટલે હવે આ ઓટોમેટિક લીવો બની ગયું. છોકરાઓ કેવું બની ગયું? આ લીવો બની ગયું. L નેગેટિવ. L નેગેટિવ. ક્લિયર છે? જો તો આજે મેં દર્શાવ્યું ને છોકરાઓ, આ એની મેં વ્યાખ્યા સમજાવી, આ એનો મેં થોડોક એવો મતલબ સમજાવ્યો અને પેલા ઉદાહરણ આવી રીતે દર્શાવી શકાય એ સમજાયું. હવે કેવું થયું? જો અહીંયા 2 પાંખિયા જમણી બાજુ હતા, પ્રતિબિંબમાં 2 પાંખિયા ડાબી બાજુએ છે. તમે આને આમ ઉપાડીને આની માથે મૂકવા જાઓ તો એનો મતલબ એવો થયો આ બંધ બેસતા નથી. આ બંધ બેસતા નથી એટલે આને શું બોલવામાં આવે છે છોકરાઓ? એટલે જ આને બોલવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. રેડી? ચાલો, તો આ આપણે થિયરીમાં પૂછાય તો આવી રીતે દર્શાવશું. હજી આનું ઉદાહરણ નંબર 2 શીખડાવું છું. હો ભાઈ, આ ઉદાહરણ નંબર 1 જ થયું. સાંભળજો, હજી હું શું કરું છું તો કે ભાઈ હજી આપણે ઉદાહરણ નંબર 2 સમજાવવાનું બાકી છે. એ મોસ્ટ IMP છે. પેલા આટલું લખી લ્યો પછી હું સમજાવું છું. રેડી? ચાલો લખી નાખો જોઈ. ચાલો ભાઈ, આ જો
આ પેલું જે ઉદાહરણ હતું ને છોકરાઓ, એ આપણે થિયરી માટે શીખા. હજી બીજું ઉદાહરણ થિયરી માટે તો છે જ, પણ સાથે સાથે આપણે MCQ માટે પણ કરવાનું છે. જો ભાઈ, મોસ્ટ આઈએમપી છે આ, મોસ્ટ આઈએમપી ફોર MCQ. રેડી? આમાંથી અથવા આના જેવો એક MCQ પૂછાવાની શક્યતા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ આપણે શેની વાત કરીએ છીએ? A2B2 પ્રકારના સંકીર્ણની. જો આ ક્લિયર જ છે, ખાલી હું અહીંયા દર્શાવું છું કે ભાઈ A બરાબર શું કહેવાય? તો કે ભાઈ જો A બરાબર આવશે દ્વિદંતીય લિગેન્ડ્સ. કેવા આવશે છોકરાઓ? દ્વિદંતીય લિગેન્ડ્સ. ચલો, અને B બરાબર આપણે છોકરાઓ લેવાનું છે એક દંતીય લિગેન્ડ્સ. અહીંયા શું લેવાનું છે છોકરાઓ? એક દંતીય લિગેન્ડ્સ તરીકે લેવાનું છે. થોડુંક એવું તમે વ્યવસ્થિત અહીંયા ધ્યાન રાખજો, બરાબર? થોડુંક એવું તમે અહીંયા વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. જો સાંભળો, તો હવે હું અહીંયા ઉદાહરણની વાત કરું તો આપણે આવી રીતે સમજાવશું. CR EN 2 વખત, Cl 2 વખત અને +1. હવે આની બદલે તમે ક્રોમિયમની બદલે ધાતુ પણ કોઈ પણ લઈ શકો છો. EN ની બદલે કોઈ પણ દ્વિદંતીય લિગેન્ડ્સ લઈ શકો. ઓક્ઝેલેટો લઈ શકાય, સલ્ફેટ લઈ શકાય, બરાબર? જે સારું લાગે. PN લઈ શકાય. ક્લોરીનની બદલે કોઈ પણ તમે એક દંતીય લિગેન્ડ્સ લઈ શકો. બ્રોમિન લઈ શકો, એમોનિયા લઈ શકો, પાણી લઈ શકો, કોઈ પણ. મેં ખાલી માનક તરીકે આ ઉદાહરણ તમને સમજાવ્યું છે. તો પહેલા આપણે કામ શું કરીએ? તો કે પહેલું કામ કરીએ આપણે આનું IUPAC નામ લખી નાખીએ. પછી હું આમાંથી MCQ કેવો પૂછાય અને શું કામ એવું બને છે એ સમજાવું. ચલો ભાઈ, આનું IUPAC નામ પહેલા બોલો જોઈ. જો ડાઇક્લોરાઇડો, ડાઇક્લોરાઇડો, બીસ ઇથેન 1,2-ડાએમાઇન, ઇથેન 1,2-ડાએમાઇન. આવી રીતે ડાઇક્લોરાઇડો, બીસ ઇથેન 1,2-ડાએમાઇન. ક્રોમિયમ, ક્રોમિયમ છોકરાઓ 1, 2 અને 3 આયન, 1, 2 અને 3 આયન. આવી રીતે. રેડી છે? ચાલો, રેડી છે. હવે હું શું કરું છું? તો કે હવે આમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય ને એ સમજાવું. આમાંથી કુલ સમઘટક કેટલા બને? કુલ સમઘટક જે છે એ કુલ સમઘટક કેટલા બને? તો કે ભાઈ 3 સમઘટક બને. કેટલા? 3. હવે તો કે એનું ડિવાઇડેશન કરો. 3 તો કે કઈ રીતે? તો અહીંયા આપણે પહેલા સમજાવવું છે આવી રીતના કે એક બંધારણ જે બનવાનું છે ને એ સીસ પ્રકારનું બનશે. સીસના 2 બંધારણ બનશે અને એક જે બનવાનું છે છોકરાઓ એને ટ્રાન્સ નામ આપશું. ટ્રાન્સ માટે એક ઉદાહરણ બનશે. હવે જે મને સીસના 2 ઉદાહરણ મળ્યા ને, સીસના 2 ઉદાહરણ, એમાં ખાસ યાદ રાખજો કે આ 2 ઉદાહરણ કયા? ડેક્સ્ટ્રો વત્તા લીવો. આ ડેક્સ્ટ્રો વત્તા લીવો છે એટલે આને શું બોલાય? આને બોલાય ઇનાન્સિયોમર્સ ની જોડ. હવે ખાલી ઇનાન્સિયોમર્સની જોડ એટલું નહીં, નીચે લખી દેવાનું પાછું આપણે કે આ કેવા છે? આ 2 પ્રકાશ ક્રિયાશીલ છે. આ ખાલી લખી નાખ્યું એમ નહીં, કહેવાનું કે આ 2 પ્રકાશ ક્રિયાશીલ છે. હવે આ ટ્રાન્સમાં એક જ બન્યું, એ એક કયું છોકરાઓ? તો કે જે એક બન્યું ને એને બોલશું મેસો સમઘટક. બરાબર? એક કયો? તો કે એક બનશે મેસો. અને મેસોનો મતલબ જ એવો થાય પોતાનું પોતાનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થશે. અને અધ્યારોપિત થશે એટલે આપણે લખી નાખવાનું છે પ્રકાશ બિન ક્રિયાશીલ. છોકરાઓ એટલે આપણે શું લખી નાખવાનું છે? પ્રકાશ બિન ક્રિયાશીલ. રેડી?
ખ્યાલ આવી જશે? જો આ બે વસ્તુ તમારે ખાસ જોવાની હતી. એક વખત હજુ આપણે હાઇલાઇટ કરી દઈએ કે આ પ્રકારનું જો તમને કોઈ પણ ઉદાહરણ આપવામાં આવે આના જેવું કોઈ પણ, તો એના કુલ સમઘટકો કેટલા બનવાના છે છોકરાઓ? 3. 2 કયા? સીસ. 1 કયું છોકરાઓ? ટ્રાન્સ. બરોબર. સીસમાં ડેક્સ્ટ્રો અને લીવો આવશે જે પ્રકાશ ક્રિયાશીલ છે, અને જે ટ્રાન્સમાં આવવાના છે છોકરાઓ એ યાદ રાખજો પ્રકાશ બિન ક્રિયાશીલ છે, જેને મેસો કહેવાય. શું કહેવાય? મેસો. શું કામ આવું બને છે એ હવે હું તમને અહીંયા બંધારણ દોરીને સમજાવું છું. બરોબર, એટલે આપણને આઈડિયા આવી જશે. ચાલો, તો પહેલા આપણે છોકરાઓ લખવું છે સીસ બંધારણ. શું લખવું છે છોકરાઓ? સીસ બંધારણ. હવે જો હું સીસ બંધારણની વાત કરું એટલે વચ્ચે મારે શું મૂકી દેવાનું આવે છોકરાઓ? અરીસો. શું લખી નાખવાનું છોકરાઓ? અરીસો. અહીંયા હું લખી નાખું છું +1. અહીંયા હું લખી નાખું છું છોકરાઓ +1. આવી રીતે. ચલો, અહીંયા કોણ આવી જશે? ક્રોમિયમ. કેટલા તીર આવવાના છે? 6 તીર આવશે. 1 2 3 4 5 અને 6. એ આવી રીતના. આવું ને આવું અહીંયા છોકરાઓ. કેવું ને કેવું ક્યાં? આવું ને આવું અહીંયા. 6 તીર અહીંયા પણ આવી જશે. જો એ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. પણ હવે અહીંયા જો મારે બંધારણ દર્શાવવા હોય તો એ બંધારણ દર્શાવવા માટેની રીત પણ શીખવી પડશે. સાંભળો, હું શું કરવાનો છું? આ 2 ક્લોરીન જે રહ્યા ને છોકરાઓ એને અહીંયા મૂકી દઉં. જો એ અહીંયા આમ. આ 2 ક્લોરીન આ બાજુ આવ્યા કે એનું પ્રતિબિંબ ક્યાં બને? તો કે જો સામે બને. એનું પ્રતિબિંબ ક્યાં બને છોકરાઓ? તો કે જો સામે બને. એ આવી રીતે આમ. તો એનો મતલબ શું થયો? એનો મતલબ સ્વાભાવિક છે. એક EN અહીંયા આવે, બીજું EN અહીંયા આવે. અહીંયા તો કે જો ભાઈ એક EN અહીંયા આવે, બીજું EN અહીંયા આવે. પ્રતિબિંબ છે એટલે આપણે એવી રીતે દર્શાવશું. રેડી? ચાલો, તો હવે અહીંથી આપણે આનું પતંગિયું જો દોરવા જઈએ તો પતંગિયું આવી રીતના આવશે. જો એ આમ. રેડી? આનું આપણે પતંગિયું દોરવા જઈએ તો જો આનું પતંગિયું આવી રીતે આવશે. આમ આવી રીતે. રેડી? તો આ સીસ બંધારણની આપણે ચર્ચા કરી. તો આ બંધારણ છે એને હું શું નામ આપી દઉં છું? મારી હાથે હાથે આને હું નામ આપી દઉં છું ડેક્સ્ટ્રો, અને આને આપણે હાથે હાથે શું નામ આપી દઈએ છીએ? લીવો. તો ડેક્સ્ટ્રો અને લીવોની જોડ ઇનાન્સિયોમરની જોડ કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ છે. કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે. હવે તો કે હવે આપણે છોકરાઓ વાત કોની કરવી છે? તો કે હવે મારે વાત કરવી છે ટ્રાન્સ બંધારણની. જો હવે આપણે શેની વાત કરશું? ટ્રાન્સ બંધારણ. ટ્રાન્સ એટલે કોણ? તો કે ભાઈ ટ્રાન્સની જો આપણે વાત કરીએ તો એ મેસો હશે. કોણ હશે? મેસો. હવે મેસો કઈ રીતના હોય એ પણ સમજાવી દઈએ. ચલો ભાઈ, આ કોણ આવી ગયું છોકરાઓ? અરીસો. અહીંયા +1, અહીંયા +1. બરોબર છે. જો હવે તો કે ક્રોમિયમને અહીંયા લખી નાખીએ. 6 તીર આની પાસે પણ આવશે. સેમ ટુ સેમ બંધારણ છે. હામ હામી આવવા જોઈએ. કેવા આવવા જોઈએ છોકરાઓ? હામ હામી આવવા જોઈએ. બાંધતા હોય ને એટલે હામ હામી તીર આવે, ભટકાય અને પછી શું થાય? પછી ફૂલઝર થાય. બરાબર? એવું આપણે ઓલા મહાભારતમાં જોયું હોય. આવી રીતનું. હવે અહીંયા હું શું કરું છું? તમને સમજાવવા માટે થઈને આપણે અહીંયા ક્લોરીન લખી નાખીશ. જો આ જગ્યાએ હું અહીંયા ને અહીંયા મૂકું તો એ જ થાય, પણ આ ત્રિપરિમાણમાં વયું જાય. ક્યાં વયું જાય? ત્રિપરિમાણમાં. એ પછી નરી આંખે ન જોઈ શકાય. સૂક્ષ્મદર્શક યંત્ર લાવવું પડે. એની કરતાં જે નરી આંખે દેખાય ને એવા ધંધા કરાય. બરાબર? જો આવી રીતે. હવે તો કે એક EN ને મૂકી દો અહીંયા, એક EN ને મૂકી દો અહીંયા, એક EN ને મૂકી દો અહીંયા, એક EN ને મૂકી દો અહીંયા. રેડી? ચલો હવે આના પતંગિયા જે છે એ પૂરા કરો. આવી રીતે. જો કેવી રીતે? આવી રીતે. એ આમ આમ. હવે કેવું થયું? તો કે હવે આવું થયું. આ બંધારણ બની ગયો મેસો બંધારણ. મેસો સમઘટક. તો
તો આ જેવું દેખાય છે એવું ને એવું આ દેખાય છે. આને હું અહીંથી ઉપાડું, આની માથે મૂકું તો બેય ઉપર અધ્યારોપિત થઈ જાય, બેય એકબીજા ઉપર બંધ બેસતા થઈ જાય. એટલા માટે થઈને આ બે બંધારણ નો કહેવાય, આને ખાલી એક જ બંધારણ કહેવાય. તો આ બંધારણને ગણતરીમાં લેવાય નહીં. તો આપણી પાસે કેટલા સમઘટકો થયા? તો કે ભાઈ જો સીસની વાત કરીએ તો સીસમાં 2 જોવા મળ્યા અને ટ્રાન્સની વાત કરીએ તો ટ્રાન્સમાં 1 જોવા મળ્યો. રેડી? આને આપણે કેન્સલ કર્યું છે. તો 2 આ, ત્રીજું આ. પણ તમારે આખું આ યાદ રાખવાનું છે, આખું આ, કે ભાઈ જો અહીંયા તમને ધાતુની સાથે જોડાયેલા દ્વિદંતીય અને એકદંતીય લિગેન્ડ્સ બદલી નાખે તો પણ એનો જવાબ આવી રીતે જ આવશે. અને એમસીક્યુ માટે આ બહુ જ અગત્યની વાત છે. આમાંથી એમસીક્યુ આવવાના ચાન્સ વધારે હોય છે. રેડી? ચાલો આટલી વસ્તુ તમે લખી નાખો. પછી આપણે બંધારણીય સમઘટકતા સમજીએ. કેવી સમઘટકતા સમજીએ છોકરાઓ? ચાલો હવે આના પછી આપણે વારો લેવાનો છે બંધારણીય સમઘટકતાનો. શેનો વારો લેવાનો છે છોકરાઓ? બંધારણીય સમઘટકતા. કઈ રીતે સમજાવી દઈએ. હવે જો આપણે આ બંધારણીય સમઘટકતાની વાત કરીએ તો આમાં ટોટલ આપણે 4 પ્રકારની સમઘટકતા શીખશું. કેટલા પ્રકારની? 4 પ્રકારની. એમાં પહેલા નંબરે આપણે લેવું છે બંધન સમઘટકતા. બંધન નો સારું લાગે તો બંધનીય સમઘટકતા. હવે અહીંની છોકરાઓ આપણે વાત કરીએ ને, સાંભળજો. આજે બંધારણીય સમઘટકતા છે એમાં આપણે ક્યાંય આખું બંધારણ દર્શાવશું નહીં. માત્ર ને માત્ર આપણને સંકીર્ણના અણુસૂત્રને આધારે જ આવડી જશે. પણ યાદ આ રાખશું કે આ મને એમસીક્યુ માટે અગત્યની લાગે છે. આ થિયરીમાં પૂછાવાના ચાન્સ ઓછા, એમસીક્યુમાં પૂછાવાના ચાન્સ આના વધારે. રેડી? તો આ આપણે શેના માટે શીખશું વધારે? તો કે વધારે તો આપણે શીખવું છે એમસીક્યુ માટે. તો જો આની વ્યાખ્યા આપણે સમજાવીએ. આમ અમે કોઈ વ્યાખ્યા હોતી નથી, પણ આપણી સમજૂતી માટે. જો આવી રીતે અણુસૂત્ર સમાન આઈયુપીએસી નામ જુદા જુદા એટલે સમઘટકો બની ગયા. પણ આઈયુપીએસી નામ જુદું શું કામ બને છે? તો આપણે કહેશું કે અણુસૂત્ર સમાન પરંતુ શું કહેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ લિગેન્ડ્સમાં રહેલ સવર્ગ સ્થળ નિર્દેશ જુદા જુદા. કેવા આવશે છોકરાઓ? જુદા જુદા. એટલે કે સવર્ગ સ્થળ નિર્દેશ જુદા જુદા બની જાય તો આમને એકબીજાના બંધન સમઘટકો કહેવાય. હવે આ સવર્ગ સ્થળ નિર્દેશનો મતલબ શું થાય? તો કે જો ભાઈ એનો મતલબ આવો થાય: તીર છોડનારો પરમાણુ જુદો. બરાબર? આ જે તીર છોડનાર પરમાણુ છે ને એ બદલાઈ જશે, એની આપણે અહીંયા વાત કરવાની છે. ચાલો એક સરસ મજાનું પહેલા આપણે ઉદાહરણ જે છે એ ઉદાહરણ આપી દઈએ કે ભાઈ કઈ રીતે એમ. તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કોબાલ્ટ, આની સાથે મારે 5 જે છે એ CN જોડી દેવા છે. કેટલા CN જોડી દેવા છે? 5. અને 1 જોડી દેવો છે NO2 -3. જો આવી રીતે. બીજું આનું છોકરાઓ આપણે ઉદાહરણ લખવું છે આવી રીતે: કોબાલ્ટ CN5 વખત અહીંયા આવી જશે ONO -3. એટલે અણુસૂત્ર જોવા જઈએ ને તો 1 નાઇટ્રોજન 2 ઓક્સિજન, જો એ હરખું જ છે. પણ પેલાની જો હું વાત કરું તો પેલાની અંદર તીર કોણ છોડવાનું છે? તો કે જો તમે પેલાની વાત કરો તો એમાં તીર છોડવા નાઇટ્રોજન આવશે. કોણ આવશે છોકરાઓ? નાઇટ્રોજન. એટલે એને લખાય NO2. પણ બીજામાં ધાતુ આયનની સાથે
તીર છોડવા માટે થઈને કોણ આવવાનું છે? તો કે જો અહીંયા ઓક્સિજન આવે છે. કોણ આવે છે? ઓક્સિજન. રેડી? હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે હવે પહેલા આપણે આનું IUPAC નામ લખી નાખીએ. મસ્તિકાનું શું કરી નાખીએ છોકરાઓ? IUPAC નામ લખી નાખીએ એટલે આપણને બધું આવડે. ચલો ભાઈ, અહીંની જો હું વાત કરું તો 5 વખત કોણ દેખાય છે? સાયનાઇડ. પેન્ટાસાયનાઇડો. આ ભાઈબંધનું નામ શું થાય? આ ભાઈબંધનું નામ થાય નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો. કાઉન્સમાં આવી જશે N. કોબાલ્ટેટ. શું આવશે છોકરાઓ? કોબાલ્ટેટ. આ 6 માંથી 3 જાય તો આવે 1 2 ને 3 આયન. શું આવશે છોકરાઓ? 1 2 ને 3 આયન. આમની જો આપણે વાત કરીએ તો આમના માટે આવી રીતે સમજાવશું. પેન્ટાસાયનાઇડો. છોકરાઓ અહીંયા આવી જવાનું છે નાઇટ્રાઇટો. ઓ અહીંયા ઓક્સિજન આવી જશે અને પછી આવી જશે છોકરાઓ કોબાલ્ટેટ. 1 2 અને 3 આયન. તો આમનું IUPAC નામ બદલાણું ક્યાંથી? તો કે અહીંયા જો નાઇટ્રાઇટો N આવેલું છે. દેખાણું? અહીંયા નાઇટ્રાઇટો N અને અહીંયા કોણ આવેલું છે? અહીંયા આવેલું છે છોકરાઓ નાઇટ્રાઇટો O. કોણ આવેલું છે? નાઇટ્રાઇટો O. આ જગ્યાએથી બંને વસ્તુ બદલાઈ જશે. ક્લિયર? ચાલો હવે તો કે હવે આપણે શું કરીએ? આના બીજા કોઈ એવા ઉદાહરણો પોસિબલ ખરા? તો કે જો સમજાવવા માટે આ બાકીના ઉદાહરણો પણ છે. કયા કયા છે? CNO NCO-. એક ઉદાહરણ આપણી પાસે આ છે. CNS- અને ત્યાર પછી બીજું ઉદાહરણ આવી જશે NCS-. રેડી? જો આવી રીતે આ બે ઉદાહરણ આપણી પાસે છે. તો આ બંને ઉદાહરણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને આવી રીતે દર્શાવશું. એકને કહેવાનું છે સાયનેટો, બીજાને કહેવાનું છે છોકરાઓ આઇસોસાયનેટો. પછી તમે આને આ દાન કરનાર પરમાણુને આધારે, તીરવાળા પરમાણુને આધારે પણ N થી દર્શાવી શકો છો, પણ હું આવી રીતે લખાવડાવું છું. આની આપણે વાત કરીએ તો આને કહેવાનું છે થાયોસાયનેટો અને આને કહી શકો છો છોકરાઓ આઇસોથાયોસાયનેટો. તમે આમાં પણ તીર છોડનાર પરમાણુ જે છે એ નાઇટ્રોજન સલ્ફરને આધારે પણ અલગ પાડી શકો છો. તો ટોટલ આપણી પાસે આવા 3 જોડીના ઉદાહરણ છે. આ 3 જોડીના ઉદાહરણ આપણે યાદ રાખશું. તો પેલી આ સમઘટકતા હતી બંધન સમઘટકતા, એના માટે આ પહેલું ઉદાહરણ ખાસ કરીને યાદ રાખશું. રેડી? ચાલો.